જેન ઝી અને ત્યારબાદ જેન આલ્ફાના આંદોલને જે રીતે છેલ્લા 12 વર્ષથી દેશની જનતામાં ધરબાઈ રહેલા અનેક સવાલો બહાર લાવવાની તાકાત આપી અને જેન ઝીના જંતર મંતર પરના આંદોલનને કારણે ભલભલા નેતાઓને ભૂપાતા કરી દીધા અને અહંકારી ભાજપના બે મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ 21 જુલાઈથી ક્યાંય પણ સંસદના બંને ગૃહમાં ક્યાંય જોવા મળતા નથી અને જે રીતે એ ગાયબ થયા છે એ જેનઝીની તાકાત છે અને જેનઝી સાથે સંવાદ નહીં કરીને સરકારે જે મોટી ભૂલ કરી હતી એ ભૂલ ન થાય એને માટે ભાજપના સાથી અને ભાજપ જેમાંથી ઊભું થયું છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે મુંબઈમાં જેનઝી સાથે સંવાદ કર્યો અને લગભગ 2000 જેટલા જેનઝી એમાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સવાલોના જવાબો આપ્યા અને જે રીતે મોહન ભાગવતે જે નિવેદન કર્યા છે એ ખરેખર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય એવા છે કારણ કે જે નિવેદનો મહત્વના 3 કર્યા મોહન ભાગવતે એ 3માંથી એકે ભાજપના નેતાઓ પાળી શક્યા નથી અને પાળી શકે એવી તાકાત પણ નથી કારણ કે તેમને તો બસ ભાજપના નેતાઓને તો બસ એમના આકા જે કહે અને આકાઓને બદનામ કરે એટલે દેશને બદનામ કર્યો, આકાઓની વિરુદ્ધમાં આંદોલન કરે એટલે દેશ વિરોધી તત્વ થઈ જાય. આવી બધા નિવેદનો એમના જે ચવરની છાપ નેતાઓ છે અને જે પ્રકારના નિવેદનો કર્યા એનાથી જેનઝી ખરેખર નારાજ થયેલી અને જેનઝીના આંદોલનને અને જેનઝીએ જે અવાજ ઉઠાવ્યો એને મોહન ભાગવતે પોતે સાચો અવાજ ઉઠાવ્યો છે, સાચું આંદોલન છે અને સાચી રીતે પ્રોટેસ્ટ કર્યું હોવાનો એક થપ્પો આપી દીધો અને સિક્કો મારી દીધો અને સાચી વાત છે એમ કહી દીધું. ત્યારે હવે ભાજપના નેતાઓના પેટમાં એવું તેલ રેડાયું છે કે એ લોકોના મોહન ભાગવતના નિવેદન બાદ ભાજપના કોઈ નેતાનું હજી સુધી એ બાબતે નિવેદન આવ્યું નથી કારણ કે તે બધાને સાપ સૂંઘી ગયો હોય એવું લાગે છે. મોહન ભાગવતે જે 3 મુખ્ય મુદ્દાઓની વાત કરી, આવો એમણે શું કહ્યું સાંભળીએ. जैन जी वगैरह ऐसी है ऐसा मैं तो बिल्कुल नहीं मानता. आप क्या मानते हैं? विदाउट इट कॉन्टेक्स्ट भी जब जब पूछा गया तो मैंने बताया और आज भी मैंने आपके सामने बोला है कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जैन जी जैन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है. अरे वाह, बढ़िया है. और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है. हम लोगों को भी ऐसा देखना चाहिए कि अगर जैन जी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला रही. बिल्कुल, उसको ठीक करना चाहिए. एजिटेशन जो होना है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए, करेक्ट. तब सब ठीक रहेगा. तो इसमें आप मानेंगे कि संवाद यदि पहले से ही शुरू हुआ होता तो ये बाद में विषय ज्यादा ऊपर जाता ही नहीं. जो नहीं होना चाहिए वो जब होता है तो कहीं ना कहीं इसमें चूक हो जाती तभी होता है. और इसमें थैंक यू उत्तर के लिए. पर इसमें आप जब आपने बोला कि प्रोटेस्ट पर्टिकुलर डायरेक्शन में करना चाहिए, पर्टिकुलर मैनर में करना चाहिए, अभी सर कई बार ऐसा भी लगता है कि प्रोटेस्ट पे हम निकल आए तो लोग हमें एंटी नेशनल बुला देंगे. लोग हमें बोलेंगे सेइंग दैट दिस पीपल आर एजेंट्स ऑफ सम कंट्री एंड सो एंड सो. तो सर मैं कह रहा हूँ कि जेल भी अगर एजुकेशन कर रहे तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है. जी सर, इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए. वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है. वहां की बात हमको समझ में आती है, हमारी बात वहां समझ में आती है, ये होता है तो होना चाहिए. તો દોસ્તો મોહન ભાગવતે જે વાત કરી કે
જેન્ઝીએ જે અવાજ ઉઠાવ્યો એ અવાજ ખરેખર સાચો અવાજ હતો અને એમને પડતી સમસ્યાઓના ઉકેલ માટે એમને અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે બીજી બાજુ ભાજપ એ અવાજને દબાવવા માટે કેવા કેવા હથકંડા અપનાવતું હતું એ આપણે સૌ જાણીએ છીએ. મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન કરીને આડકતરો ઈશારો વિશ્વગુરુ પોતાને માનતા એવા નરેન્દ્ર મોદી અને પોતાને ચાણક્ય અને લોહ પુરુષ ગણાવતા અમિત શાહને એક મોટો સંદેશો આપી દીધો છે. અને જે રીતે જેન્ઝીના આંદોલન વખતે જે પ્રકારે આંદોલન કર્યું અને જેન્ઝીએ જે પ્રકારે સરકારને ઝુકાવી, ત્યારે આ નિવેદનોમાં આપણે સાંભળ્યું કે જે મોહન ભાગવતે કહ્યું છે કે જેન્ઝીના માંગણી સાચી હતી, સિસ્ટમ સામે અવાજ હતો, કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી સામે અવાજ નહોતો ઉઠાવ્યો એમણે. અને જે રીતે ભાજપના નેતાઓ, પ્રવક્તાઓ ગોદી મીડિયામાં ડિબેટમાં, લાઈવ ડિબેટમાં જે રીતે વર્તન કરતા હતા, અને જાણે ગોદી મીડિયા તો નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવામાં અને મોદી ચાલીસા કરવામાં એટલી બધી વ્યસ્ત છે કે હંમેશા તેમને સરકાર કે સત્તાને સવાલ પૂછનારા ગુંડા જ દેખાય છે. ગોદી મીડિયાના સ્ટાર એન્કર્સ જેની વેલ્યુ બજારમાં પાવલીની પણ નહીં હોય એવા સ્ટાર એન્કર્સ લાઈવ શોમાં, ડિબેટમાં, યુટ્યુબ પર સાચું પત્રકારત્વ કરતા અને જે પત્રકારો જંતર મંતર ઉપર યુવાઓની વચ્ચે રહીને ગ્રાઉન્ડ રિપોર્ટ આપતા હતા એ લોકોને માટે અપશબ્દો પણ બોલ્યા અને એવું પણ કહ્યું કે આ યુટ્યુબર્સને કોઈ નોકરીએ રાખતું નથી અને એ લોકોને ક્યાંય નોકરી મળે એમ નથી, એટલે આ પ્રકારના નુસ્ખા આ લોકો અપનાવે છે અને આ સદંતર ખોટી વસ્તુ છે એવા દાવા પણ કરતા હતા. અને જે વિઝ્યુઅલ્સ યુટ્યુબ ચેનલો પર જોવા મળતા હતા એનાથી વિપરીત એસ્ટાબ્લિશ કરેલા વિઝ્યુઅલ્સ ગોદી મીડિયાએ બતાવીને જેન્ઝીને બદનામ કરવાનું એક પ્રોપેગેન્ડા ચલાવ્યો હતો અને એનો પણ મોહન ભાગવતના સંવાદ સાથે પર્દાફાશ થયો હોય એવું લાગી રહ્યું છે. આ જે સંવાદ થયો જેન્ઝી સાથેનો મોહન ભાગવતનો એ IIM UN નામની સંસ્થા છે એના ઉપલક્ષમાં યોજાયો હતો અને એમાં જે સવાલ પૂછનાર વ્યક્તિ હતા, યુવાન હતો, જેન્ઝી હતો, એણે એક સવાલ પૂછ્યો અને એમાં એણે કહ્યું કે અમે આંદોલન કર્યું, તમે કહો છો કે જેન્ઝીનું આંદોલન યોગ્ય હતું, સાચું હતું, સાચી દિશામાં હતું, પરંતુ અમે અમારો અવાજ ઉઠાવવા માટે બહાર આવ્યા અને અમે જંતર મંતર પર ભેગા થયા બધા, તો અમને એન્ટી નેશનલ કે અમે કોઈ બહારી વિદેશી તાકાતોના હાથા બની ગયા છીએ એવા આરોપો મૂકવામાં આવ્યા હતા. ત્યારે જે પ્રકારે મોહન ભાગવતે કહ્યું કે જેન્ઝીનું આંદોલન, જેન્ઝી કોઈ દેશદ્રોહી નથી પરંતુ દેશભક્ત છે ને અમારા કરતા સારા અને સાચા દેશભક્તો છે. અને એમણે એક વાત એવી પણ કહી કે જેન્ઝી અત્યારની જે નેતાઓ છે કોઈ પણ પાર્ટીના હોય, એ પાર્ટીના નેતાઓ અથવા તો કોઈ પણ તંત્ર છે, વહીવટદાર સત્તા પર બેઠેલા નેતાઓ છે અથવા તો અધિકારીઓ છે, એ લોકો કરતાં વધુ ઓનેસ્ટ પણ આ જેન્ઝી જ છે. અને જે પ્રકારે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે ત્યારે ભાજપના નેતાઓ હવે કેવું પગલું પડશે એ મહત્વનું બની ગયું છે. પરંતુ વિશ્લેષકો એવું માને છે કે મોહન ભાગવતનું આ નિવેદન આવવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. 2027ના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને જેન્ઝી એટલે કે યુવાનો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. અને દોસ્તો આપણે સૌએ જાણીએ છીએ કે જે પ્રકારે ભાજપની વિરુદ્ધમાં જઈ રહ્યા હતા યુવાનો અને યુવાનો સાથે સંવાદ નહોતા કરતા અને જેન્ઝી જે પોતાની પેપર લીક મુદ્દે અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા માટેની માંગણીઓ કરતા હતા, શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગણી કરતા હતા અને સંવાદ નહોતી કરતી સરકાર, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જ એવું સૂચન કર્યું હતું કે આ લોકોને સાથે સંવાદ જરૂરી છે. અને એ પછી
કેન્દ્ર સરકારે જીતેન્દ્રસિંહ અને જેપી નડ્ડાની વાટાઘાટો કરવા માટે નિયુક્તિ કરી અને એ લોકો કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓ સાથે વાતચીત કરતા હતા. દોસ્તો, જે રીતે મોહન ભાગવતનું નિવેદન આવ્યું છે, વિશ્લેષકો અને રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં પણ આગામી વર્ષમાં અંતમાં જે વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે યુવાનો જે વિમુખ થઈ રહ્યા છે, યુવાનોને પાછા ભાજપ તરફ લાવવા માટે કરીને મોહન ભાગવતે આ પાસો ફેંક્યો હોય એવું લાગે છે. કારણ કે આપણે સૌએ જોયું કે જે રીતે ભાજપના નેતાઓ અને ખાસ કરીને જે પોતાની જાતને ઇન્ટેલેક્ચ્યુઅલ માને છે પરંતુ છે અભણ જેવા અને અભણથી જ આવ્યા છે એવા નેતાઓ જેવા કે અભિનેત્રી કંગના રનૌત હોય, ડોક્ટર નિશિકાંત દુબે, એ પોતાની જાતે ડોક્ટર કહે છે પરંતુ એ જે બધા મુદ્દાઓ ઉછાળે છે તો જે ટ્વીટ કરે છે એમાં ઇતિહાસના જે પાનાઓ મૂકે છે તો ઇતિહાસને મૂકે છે, એ ઇતિહાસને તોડી મરોડીને એ રજૂ કરનાર વ્યક્તિ છે અને પોતે ડોક્ટર કહેવડાવે છે પોતાની જાતને. પછી કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ છે. આવા જે નેતાઓ છે જે પોતાની જાતે તુર્રમ ખાં સમજે છે, એ નેતાઓએ જેનઝીના આંદોલન વખતે જે પ્રકારનું નિવેદન કર્યું હતું, જે પ્રકારના નિવેદનો યુવાનો માટે કર્યા હતા અને ખાસ કરીને યુવતીઓ માટે કંગના રનૌતે જે ખરાબ અભદ્ર ભાષા વાપરી હતી અને એ સાંસદ યુવતીઓને, જેનઝી યુવતીઓને અને જેનઝી યુવાનોને ગટર છાપ જનરેશન ગણાવી હતી. હવે આ પ્રકારના નિવેદનો કરી અને જેનઝીનો રોષનો ભોગ ભાજપે બનવું પડ્યું છે. આટલું ઓછું એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન છે. નીતિન નવીને પણ કંઈ ઓછું નથી કહ્યું જેનઝી માટે. એમણે તો જેનઝીને માટે કેવા શબ્દો વાપરે છે, આવો જોઈએ આપણે શું કહ્યું એમણે. तो ये लड़ाई सामान्य लड़ाई नहीं है. जिस प्रकार से इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं, ये देश को खोखला करने वाले लोग हैं. इन वायरस और कॉकरोच वाले लोगों को निश्चित रूप से ध्यान रखने की जरूरत है. ये देश के टुकड़े करने वाले गैंग के लोग हैं. इन देश के टुकड़े करने वाले गैंग के लोगों को सबक सिखाने का काम भारतीय जनता पार्टी का कार्यकर्ता ही कर सकता है. मित्रों, તો દોસ્તો, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેનઝી માટે વાયરસ શબ્દો વાપરી રહ્યા છે અને વાયરસ ગણાવી રહ્યા છે કે આ વાયરસ છે અને આ કોકરોચ છે, એ કીચડમાં સારા લાગે, એ બહાર ના આવવા જોઈએ, એને ખતમ જ કરી દેવા જોઈએ, આવી વાત કરે છે. એની ખતમ કરવાની તાકાત ભાજપના કાર્યકરોમાં અને નેતાઓમાં છે. એટલે ઇનડાયરેક્ટલી તેમણે નિર્દેશ આપ્યો કાર્યકરોને કે આ બધા યુવાનોનું આંદોલન છે અને કચડી નાખવું જોઈએ. તો પૂર્વ શિક્ષણ મંત્રી જેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, જેમને પાણીચું આપવામાં આવ્યું, એવા પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક ગોદી મીડિયાના ઇન્ટરવ્યુમાં પત્રકારે પૂછ્યું કે જેનઝી આંદોલન કરી રહ્યા છે એના માટે શું કહેશો? તો એ વખતે એમણે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જેનઝીને દહેશતગર્દોની બી ટીમ કહી હતી. એટલે દહેશતગર્દો કોણ? તો કે વિપક્ષ, અને વિપક્ષની બી ટીમ જેનઝી અને કોકરોચ જનતા પાર્ટી. એટલે આ પ્રકારના નિવેદનો કરનારા આ જે તુરમખાં છે, એ તુરમખાઓના પેટમાં તેલ રેડાયું છે અને જે પ્રકારે સાપ સૂંઘી ગયો છે ભાજપના પ્રવક્તાઓને અને ગોદી મીડિયાના સ્ટાર એન્કર્સને કે એ લોકો હવે અપશબ્દ પણ બોલી શકતા નથી, કે એ બાબતે કોઈ નિવેદન પણ કરી શકતા નથી, કે એ બાબતે ખુલીને ચર્ચા પણ નથી કરી શકતા. તો જે રીતે મોહન ભાગવતે આડકતરો સંદેશ આપ્યો છે, ત્યારે યુવાનો વિમુખ થયા છે. એ યુવાનોને પોતાના પક્ષ તરફ, ભાજપ તરફ લાવવા માટેનો એક નિર્દેશ કર્યો હોય તો સૂચન કર્યું હોય, એ પ્રકારનું વિશ્લેષકોનો પંડિતો માની રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સંઘના જ એક પદાધિકારીએ પણ જેનઝીને દેશદ્રોહી કહ્યા હતા. આ વાત
મોહન ભાગવત કેમ ભૂલી ગયા, અથવા આ વાત મોહન ભાગવતને ખબર નહીં હોય એવું માનીએ છીએ આપણે? બધી જ ખબર છે એમને, પરંતુ આ જે આખું જે રાયતું ફેલાઈ ગયું જેનઝીના આંદોલનમાં, અને જેનઝીનું આંદોલન એવું હતું કે ભાજપનું જે આઈટી સેલ પોતાની જાતને બહુ મોટા 30 માર્કા સમજતા હતા, એ લોકો પણ આ જેનઝીનું આલ્ગોરિધમ સમજી ના શક્યા અને થાપ ખાઈ ગયા. અને આટલું ઓછું એમ પ્રધાન સેવક નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના કહેવાતા ચાણક્ય અમિત શાહ પોતે થાપ ખાઈ ગયા, કારણ કે એ લોકો એવા અહંકારમાં હતા કે આ યુવાનોના આંદોલનમાં જે 20મી જુલાઈએ સંસદ ચલોનું કૂચ છે એમાં પોલીસનું દમન થશે અથવા પોલીસ રોકશે અને ઘર્ષણ થશે, એટલે આપોઆપ આ લોકો આંદોલન સમેટી લેશે. પરંતુ એવું ના થયું, અને જે થાપ ખાધી છે આ બંને નેતાઓએ, અને જે બંને અહંકારી નેતાઓએ થાપ ખાધી છે, એ ભાજપ માટે બહુ મોટો ફટકો છે. અને જે રીતે યુવાનો સામેનો જે જંગ છે એમાં યુવાનોનો હાથ ઉપર છે અત્યારે, અને આપણો દેશ એ યુવાનોનો દેશ છે, અને આપણા દેશના ભવિષ્ય ઉપર જે પ્રકારનું દમન થયું તેને કારણે મોહન ભાગવતે આવું નિવેદન કર્યું હોય એવું મોહન ભાગવતના હિતેચ્છુઓ એવું માની રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા શું છે તો આવનારો સમય કહેશે. પરંતુ યુવાનો અને ખાસ કરીને જેનઝી, અને જે પ્રકારે જેનઝી નારાજ છે ભાજપથી, આવનારા સમયમાં જેટલા પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે એ રાજ્યોમાં ભાજપ માટે આકરા ચઢાણ છે, અને લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થાય એવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.